હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ. યુટ્યુબના વિડીયોમાં તમારું સ્વાગત છે. આઈ હોપ બધા મજામાં છે. દરેકને ખ્યાલ છે ગુજરાતમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. મારા ગામડામાં પણ, અમારા જિલ્લામાં, ખેડા જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં 15 થી 20 ઇંચની આજુબાજુ વરસાદ વરસ્યો. અને જે આપણે અમારી વાત નદી હતી એ પણ મેં તમને બતાવી, ફરીથી તમને બતાવીશ. હાલ તમે જોઈ શકશો કે વરસાદ બંધ થઈ રહ્યો છે અને આજે રાત્રે ખૂબ જ વરસાદ વરસ્યો. અને અત્યારે વાગી રહ્યા છે 2 વાગ્યા છે અને એ તમને જોવા મળશે. જે અમારા વિસ્તારમાં, ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, ખેતર વિસ્તારમાં, એ તમને બતાવીશ. અને આજુબાજુ તમે જોઈ શકશો કે હાલ અત્યારે તમે જોઈ શકો કેવું વેધર છે. અને હાલ તમે જોઈ શકશો કે વરસાદ બંધ થયો છે અને કંઈક આવું સીન છે. ઘણા બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ઘણા બધા ઝાડ પણ પડી ગયા છે. તમે સામે જોઈ શકશો એ ગુંદી પણ પડી ગઈ છે આપણી. તો ઘણા બધા લાઇટ પણ નહોતું રાત્રે, હાલ જ લાઇટ આવ્યું છે. તમે જોઈ શકશો કે પવન સાથે ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો. તો ફાઇનલી આપણે અત્યારે બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ. તો ચાલો વિડીયોમાં બન્યા છે, વિડીયો જરૂર લાઈક કરો. હેલો નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ. બ્લોગની શરૂઆત કરી રહ્યો છું. તમે જોઈ શકશો કે છેલ્લા 48 કલાકમાં જોરદાર વરસાદ વરસ્યો એનું પરિણામ તમે જોઈ શકશો. સામે એ જોરદાર પાણી ભરાયા છે. ખેતરમાં હું અત્યારે આવ્યું છું, મારા ખેતરમાં આપણે તમે જોઈ શકશો આ છે નહેર છે. નહેરમાં પણ તમે જોઈ શકશો બધું પાણી જે વરસાદનું છે. અને અત્યારે પણ એકવાર ફરી સ્ટાર્ટ થઈ ગયો છે. અને આજે રાતે લગભગ 12 વાગે સ્ટાર્ટ થયો હતો અને હાલ જ વરસાદ રહ્યો છે. અને અત્યારે વાગ્યા છે 12:30 થયા છે સવારના. તમે જોઈ શકશો પાણી આ બધા ખેતરો છે અને ખેતરોમાં તમે જોઈ શકશો કે આગળ લગાવી છે અને પાણી પણ તમે જોઈ શકશો. તો ચાલો આગળ પણ તમને બતાવીશ. આગળ પણ તમે જોયું કે આપણે વાતકના નદીમાં ફૂલ પાણી આવી ગયું હતું, એ પણ તમે જોયું હશે. કાલે પણ વરસાદ પડ્યો અને આજે પણ ખૂબ વરસાદ પડ્યો. તમે જોઈ શકશો હું હાલ મારા ખેતરમાં આવ્યો છું, તમે જોઈ શકશો. ચાલો બતાવું તમને કેટલું પાણી જઈ રહ્યું છે ત્યાં.